કૃષ્ણ અવતારની આપણે વાત થતી હતી. હવે જે ગયો વખતે તેને આપણે વાત થઈ હતી કે જે રામ અવતાર છે અને જે કૃષ્ણ અવતાર છે, એમાં રામ અવતારની જે ફેમિલીની ટ્રી છે ને, એને જે આખું પરિવાર છે એ એકદમ સીધી લાઈનમાં જાય છે. પણ કૃષ્ણ અવતારમાં એકવાર બહુ બધા પરિવાર આવે, એટલે ખાલી રિપીટ કરવા માટે, યાદ કરાવવા માટે એની એ રીતની સિસ્ટમ હતી કે સૌથી પહેલાં એક ઉગ્રસેન નામના એક વ્યક્તિ હોય, જે મથુરાના રાજા હોય. ઉગ્રસેનના જે સંતાન હોય એને એક દીકરો ને એક દીકરી થાય, એમાંથી એક થાય કંસ, એવું થાય દેવકી. એની સિવાય એક શૂરસેન નામના વ્યક્તિ બતાવે, એને એક દીકરો ને દીકરી બતાવે, એમાંથી એક થાય વાસુદેવ, એક થાય કુંતી. જે કુંતી હોય ને એના ભવિષ્યમાં આપણે જે સંતાનો જોવું, જે 5 પાંડવોની એ લોકો થાય. પછી જે વાસુદેવ હોય એ અને જે દેવકી હોય આ બેના લગ્ન થયા હોય. એમાંથી જે આપણે ભવિષ્યમાં આપણે જોવું કે કૃષ્ણ અને બલરામને એ લોકો એના સંતાનોમાંથી બતાવે. પછી હવે એ રીતનું જીવન જીવો આગળ વધે કે જ્યારે દેવકી અને વાસુદેવના લગ્ન થતા હોય ત્યારે લગ્ન થઈને જે કંસ હોય એ રથ લઈને જતો હોય, ત્યારે એવું થાય કે એક વ્યક્તિ હોય ઋષિમુનિ આડો પડે ને એમ કે બહુ મોટી ભવિષ્યવાણી કે ભાઈ દેવકીનું જે 8મું સંતાન છે ને એ જ કંસનો વધ કરશે. હવે વિચાર કરો, 2 સેકન્ડ પૂરતા વિચાર કરો કે ઋષિમુનિને કોણે દોડાયો કર્યો હતો ત્યાં જઈને એવું કહેવાનું કંસને કે ભાઈ આ જે દેવકી છે એનો 8મો સંતાન જ આનો વધ કરશે. જો ધારો કે એ ન થાય, ધારો કે એવી કોઈ વસ્તુ જ ન ઘટના ઘટત, તો કેવું થાય? તો કંસને તો ખ્યાલ જ નથી કે ભાઈ આનો 8મો સંતાન છે, મારો વધ કરવાનો છે. તો એને જે પોતાની બેન છે અંતરમાં વાલી હોય, તો પછી એના જે સંતાનો થાય એને હોતે પોતે અંતરમાં વાલા થાય. તો એવું થઈ કે આપણે જો કે ઇતિહાસમાં કે કંસના સંતાનનું કંઈ નામ જ નથી બતાવતા એના પોતાના સંતાન તરીકે. એવું થયું કે પોતાની બેનના સંતાનને પોતાના દીકરાની જેમ ઉછેરીને મોટા કરે. એ હકીકત એક એવો સમય હતો કે જે રાવણે એના છેલ્લા શ્વાસની અંદર જે ઈચ્છા માંગી હતી ને ઈચ્છા પૂરી થઈ હતી. રાવણે છેલ્લા શ્વાસમાં જાતા જાતા એવી ઈચ્છા હતી કે આપણા પરિવારમાં નકરા રાક્ષસો જ ભેગા થયા હતા, એની બદલે જો એવું થયું કે પરમાત્માને જે ઓલા વિરલાઓ છે એ આપણા જો હગા સંબંધી બને તો આપણે હકીકત આપણું જે આખું કુળ છે એનો ઉદ્ધાર કરી શકીએ. તો કંસના જીવનની અંદર એ ઉદ્ધારની જે વરદાન હતું ને એ તથાસ્તુ થઈ ગયેલું હતું. એની જે બેન બતાવી, દેવકી બતાવી, એ બહુ તેજસ્વી આત્મા બતાવે. જે એના ઓલા નથી કહેતા જમાઈ વાસુદેવ, એ વ્યવસ્થિત બતાવે. એના પિતા એ વ્યવસ્થિત બતાવે. હા, ગઈ વખતેની જેમ આ વખતે હોતે ને જે મોહાળ પક્ષ ને એના જે ભાઈ બહેનો ને એમાં થોડુંક આમ તેમ બતાવે કે એને જે હાહરા હોય એ હોતે જરાસંઘ રાક્ષસ બતાવે. એટલે એક પક્ષ આખો એવો બતાવે રાક્ષસની જેમ ને એક જે પક્ષ એ આખો વ્યવસ્થિત બતાવે. પણ એની જે બોર્ડર હોય ને 75% ઉપર એવી વ્યવસ્થિત હોય કે એમાં બધે સમજેલા આત્મા હોય. ધારે તો એવું થઈ ગયા કે કંસ ભલે ગમે એમ રાક્ષસની જેમ જિંદગી જીવે, પણ કૃષ્ણનો ત્યાં જન્મ થાય ને એકદમ પિતાની જેમ એને ઉછેરીને મોટા કરે. તો કૃષ્ણ જ્યારે મોટા થાય ને ત્યારે એને છેલ્લે એક વખત તો એમ થાય કે આવા હારા વ્યક્તિનો વધ કરો બરોબર નહીં, કે જેને આપણી યાર એટલે હરખી તરીયા બહાર દુનિયા હજી કહેવાય. એટલે એને લીધે જે ઓલો ઋષિમુનિ હતો ને આ આડો પડ્યો હતો ખાલી એ નક્કી કરવા માટે કે કોઈ એક વ્યક્તિના વિચાર હારા છે, હારવાર એના કર્મ હારા નથી. કંસના જે આખું જીવન છે એવું થઈ ગયા કે રાવણના એક વિચારને લીધે એના સંબંધીઓમાં કૃષ્ણ જેવા વ્યક્તિનો જન્મ થયો. એક બહુ સારા વિચારનું એવું ફળ થયું. પણ હારવાર રાવણ વખતે એણે જે અભિમાન કર્યું હતું, જે બહુ મોટા અકર્મો કર્યા હતા, એ અકર્મોનું ફળ પાકી ગયું કે કંસના જીવનમાં નાનપણથી એના જીવનની અંદર અભિમાન આવ્યો, એના જીવનની અંદર ક્રોધ આવ્યો. એનાથી જેમ જેમ એ મોટો થયો, હજી યુવરાજની પોસ્ટ ઉપર બતાવે, જ્યારે આ આખી ઘટના ઘટતી હોય ત્યારે વ્યક્તિ હજી રાજા ન હોય, યુવરાજ હોય, ત્યારથી એણે એવી હાલત કરી નાખી આખી મથુરાની કે બધા વ્યક્તિ એમ કહેતા જે દી રાજા બન્યો ત્યારે મથુરાની ભૂતિ બેહવાની છે, આવી એને હાલત કરી નાખી હોય. આ હાલત જોતા એવું થાય કે જ્યારે કંસનો જન્મ થયો હોય ને ત્યારે એના લેખાજોખામાં એવું લખાઈ ગયું હોય કે એની બેનના દીકરા કૃષ્ણ થાય. પણ જ્યારે કંસ મોટો થાય ત્યારે ક્રિમાંડ કર્મ એવા થઈ જાય, વર્તમાન એવા કર્મ થઈ જાય કે જે કૃષ્ણ છે ને એનો વધ કરવા માટે તૈયાર થઈ જાય. એ વસ્તુનું બધું સેટિંગ પકડાવવા માટે ઓલો જે ઋષિમુનિ હોય ને અહીંયા એટલે એવો હોય કે ત્યાં જઈને એવી ભવિષ્યવાણી કરે ને એના લીધે એના વિરોધમાં થાય, નકર એના વિરોધમાં થવાના કોઈ ચાન્સ જ નહોતા. વિરોધ ન થાય ને તો એવું થઈ ગયા કે બ્રહ્માની જે લેખાજોખા છે ને એ હોતે ને ફરી ગયા. કારણ કે આમ આ એનો વધ કરે નહીં તો આમ એનો વધ કરવા માટે કોઈ લાયક તો હતા નહીં, ખાલી પોતાના કર્મએ જ એને પોતાને માર્યો હતો. એટલે કે એનું ગૂઢ રહસ્ય કહ્યું. પણ એવું થાય કે ભાઈ ઓલો વ્યક્તિ છે એ ભવિષ્યવાણી કહી જાય, કંસને ખબર પડે કે આવું થવાનું છે. એટલે ન્યાન્યન તલવાર કાઢીને દેવકીને કે ઓલો નથી કે ના બાસ રહી ગઈ ના બાસુ એમ આઈને તારું વધ કરી નાખું. એટલે જે વાસુદેવ એની વાત કરે કે ભાઈ તને તો તારી બેન ગમે છે, ઉપરથી તારી બેન ક્યાં એનો વધ કરવાનો છે, એના સંતાન વધ કરવાના છે. સંતાન હું તને વચન આપું છું કે જેવો સંતાનનો જન્મ થયો ને એવો તરતો તરત જન્મ થતો તેને તારી પાસે લઈને આવી, તું અમને જ આવવા દે. એટલે જે કંસ હોય એ સમયની અંદર એવી રીતે એવું નક્કી કરે કે ભાઈની વ્યક્તિત્વ વાત સાચી કરે છે. એટલે એમ છોટા ભાઈએ કે જાઓ ભાઈ વયા જાઓ, એને રીતે એના ઘરે જ આવવા જાય. ઘરે જ આવવા જાય ને પછી પાછો હેંજે ઘરે આવે ને વિચાર કરે કે ભાઈ આપણે જે પ્લાન કર્યો હતો એની રીતે જવા તો દીધા, તેના આજુબાજુના જે સેનાપતિ હોય એ લોકો એવી વાતો કરે એ કે આપણે તમે ઓલા વાસુદેવને એને જવા તો દીધા પણ નહીં એને ખોટું કીધું તો. એટલે કે એવું થોડું ખોટું કહે ગયું વ્યક્તિ સાચું કે ધારો કે એને ખોટું નથી કહ્યું, પણ આજુબાજુના જે વ્યક્તિ છે સેનાપતિ કેવા વ્યક્તિ બીજાના ઘરે સંતાન થયો તેમાં ગમે એ લોકો બાળક અડલા બદલે કરી શકે.
એટલે કે આ બરોબર નહીં, કે તો શું કરવું, કે કામ કરો સેના મોકલો, જે આખા આખા રાજ્યની બોર્ડર છે ને એ બધી બાજુ સેના હોવી જોઈએ, ઘરની બહાર વ્યક્તિ દેવકી છે બહારીનો જે એક બીજો નંદરીનો આવી જોઈએ આપણી ઈચ્છા વિરુદ્ધ. આ કે બરોબર છે, પોતાની આખી સેના મોકલે, ત્યાંથી જે દેવકીનું જે ઘર હોય એનું વાસુદેવનું આજુબાજુ આખી સેના ઊભી રહી જાય મથુરાની. લોલા લોકોને ખબર પડે, હેરો હેરે ઉગ્રસેનને ખબર પડે કંસના પપ્પાને, એટલે એ કંસને બોલે કે કેમ ભાઈ આવું કરશો, આવું નહીં કરવાનું. એટલે આ કે હાળ આ ગોટાળો થઈ ગયો ને આપણે ત્યાં રાજા નથી ને એટલે સેનાનો 100% પાવર આપણી પાસે નથી, એટલે પાછી સેનાને પાછી ખેંચી લે. પછી એમાં એવું થાય સેના પાછી ખેંચે એટલે પોતે નક્કી કરે કે આ લાંબો ટાઈમ તો નહીં હાલવા દે, એટલે પોતાના સસરાજી જરાસંધ હોય ને એની મદદ લે અને રાતે ધીમે ધીમે આખી સેનાને એકત્રિત કરે અને એક જ હારે રાતે દાવો બોલી જે પોતાના પિતા ઉપર ને આખો દગો કરી નાખે. દગો કરીને જેના પિતા ઉગ્રસેન એને બંદી બનાવી લે, બંદી બનાવીને જેલમાં નાખી જાય. બહાર એવું ડિક્લેર કરી દે કે આપણા પિતા છે ને એણે હવે વનવાસમાં વયા જાય, એને પ્રભુ ભોજન લેવાનું ચાલુ કરી દીધું, એને કંઈ કરવું જ નથી અને પોતે ભાઈ જેલમાં પૂરી દીધા હોય. એટલે પોતાની સમયને એવો ટેલેન્ટ હોય કે જ્યારે બરોબર લાગે ને ત્યાં લગન કામ કરો ને, બાકી પોતાના પપ્પાને હોતે ને પકડીને જેલમાં પૂરવા માટે રમતવાત હતી. એક પ્રકારની કૂટનીતિ ને એમાં હોતે ને તમે શાંતિથી વિચાર કરો. કંસ એવો વ્યક્તિ હતો ને તો હોતે એને જે રસ્તા લેવા પડ્યા, એ રસ્તા એના શરીરના પ્રમાણમાં બહુ ખરાબ કહેવાય. એ રીતના ખરાબ કહેવાય કે જ્યારે હિરણ્યકશિપુ થઈને પોતે વ્યક્તિ એવો હતો, તે પોતે ખુલ્લેઆમ એકલો ઊભો હોય ને એક સામેની સાઈડ બધા દેવો દાનવો સહિત આખી સેના ઊભી હોય, તો તેને પોતે એકલો સક્ષમ હતો. પછી જ્યારે પોતાનું શરીર ફેરવું, રાવણનું જ્યારે શરીર આવ્યું ત્યારે એવું થયું પોતાની અંદર પાવર બહુ, કે ઓલા નથી કહેતા દેવતાઓને હરાવી દીધા, 9 ગ્રહને ઢોલિયાના પાયા બાંધી દીધા, એક બાજુ પોતે ને એક બાજુ આખી સેના, એટલું સામથર્ય વ્યક્તિની અંદર. તો તેને ક્યાંક એવું દેખે કે પોતે હારી ગયો હતો, કે જે આપણે નથી કહેતા વાલીના સામે હારી ગયો હતો, પછી એની સિવાય જે 1000 હાથવાળા સહસ્ત્રબાહુ કે એની સામે હારી ગયો હતો, આ બધું થઈ શકતું. પછી જ્યારે કંસનું શરીર આવે ને ત્યારે એનું સામથર્ય ઘટતા ઘટતા એટલે હદ સુધી ઘટી ગયું હોય કે એને નૈના માને એના જે ફાધર બતાવે, જે વૃદ્ધ ઉંમરના બતાવે, એને આમ સેનાથી યુદ્ધ કરવા માટે હોય દગો કરવો પડ્યો હોય, નકર ધારે તો પોતે એકલો જીતી ગયા હોય પણ પોતા પર એટલી શક્તિ જ ન હોતી હોય. આની પાછળ કારણ શું છે? આની પાછળ એ જ કારણ છે કે એક રાક્ષસને હોતે જો પોતાની પોસ્ટ અને પાવર એમને ટકાવી રાખવી હોય તો એને જે પોતાની મહેનત હોય ને સતત ચાલુ રાખવી પડે. કે જ્યારે હિરણ્યકશિપુ વખતે એને જ્યારે વરદાન મળ્યું હતું ને ત્યારે તપસ્યા કરી હતી, વરદાન મળ્યા પછી એને તપસ્યા બંધ કરી દીધી હતી, પછી લાંબા સમય સુધી એને ખાલી ફળ જ ભોગવ્યા હતા. પછી રાવણ વખતે એણે એવું કર્યું હતું, શરૂઆતમાં સાધના કરી, પછી લાંબો સમય સુધી એને ખાલી ફળ જ ભોગવ્યા હતા, પોતા તરફથી કંઈ મહેનત જ નહોતી કરી. એ સેમ ટુ સેમ કંસ વખતે થયું કે શરૂઆતની અંદર એમાં તો એવું બતાવે છે કે વરદાન એ નથી બતાવતા, ખાલી એવું કે કોઈક તાંત્રિક વિદ્યા કરીને થોડી ઘણી તાંત્રિક શક્તિ જાણતરી કરી હોય. અને જો કે એવું હતું છે કે રામ અવતારનો જે સમય છે ને 10 લાખ વર્ષ પહેલાંનો સમય છે અને કૃષ્ણ અવતાર છે ને 5000 વર્ષ પહેલાંનો સમય છે. એટલે કૃષ્ણ અવતારની અંદર બહુ એવા માયાવી વ્યક્તિઓ નહોતા. એ સમયની અંદર કેવા વ્યક્તિ હતા? તાંત્રિક સાધનાવાળા, મેલી વિદ્યાવાળા, એવા બહુ વ્યક્તિ વધારે જોવા મળે. અને કંસને 2 પાસ વિદ્યા આવડી ગઈ હોય એટલે એને લેતા ભાઈ પોતાની પાવર બતાવતા હોય. પણ સરવાળે તારણ એવું નીકળે કે જે ઉગ્રસેન હોય એને જેલમાં નાખી જાય, પોતાના હાથમાં રાજ્યનો પાવર આવી જાય, પાછી સેનાને મોકલે ને ઓલા આજુબાજુ લોકો ઘેરી લે. પછી થાય એવું છે, પેલો દીકરો હોય ને પેલો સંતાન થાય, એનો જન્મ થાય, સંતાન થાય ને એટલે વાસુદેવ હોય ને કંસ પાસે લઈને આવે એમ કે જાય મારો પેલો દીકરો પેલો સંતાન. એટલે જે કંસ હોય એમ વાત કરે, એ કે લે મારે તો તમ તારા 8મા સંતાનની બીક છે, પહેલાંની બીક નથી અને તે તારા વચનને પાલું કર્યું ને એનાથી હું ખુશ છું, તમ તાર વયો જાય. એટલે ઓલાને મોકલે છે. પછી એને જે આજુબાજુવાળા હોય ને એને સલાહ આપે એ કે જો ભાઈ ભવિષ્યવાણી થઈ હતી 8મો સંતાન મારશે તો એમાં એવું તો ન હોય 8મો એટલે પહેલેથી ગણવો કે સહેલેથી ગણવો, એ તો ખબર ન પડે. બીજું એ ખબર ન પડે આપણે એમ કે 8મો વ્યક્તિ આ છે તે નાના મોટા આવે એમાં ક્યારે આ લોકો ક્યારે ફેરવી નાખે આપણને કેમ ખબર પડે? 2 વર્ષ બાળકમાં ફરક એનો ખબર પડે. ત્રીજી વસ્તુ એ કે એક વ્યક્તિ હોય તેના આજુબાજુના જે ભાઈઓ હોય એ હોય તેને સપોર્ટવાળા હોય. ઓલામાં એવું થયું કે તારો તો વધ કરી નાખ્યો પણ તારા જે આખું રાજ્ય છે એને ડગબખાવવા માટે 8 ભાઈઓની જે એકતા હોય, એકતા બહુ પ્રબળ કહેવાય. એટલે એમાં એકને જીવતા ન રહેવા દેવાય. કંસ કે વાત તો બરોબર છે. એટલે ત્યાં જાય દેવકી અને વાસુદેવ બેયને બંદી બનાવીને અને બેયને કે તમારે કંઈ કરવાનું વી આવો જેલમાં. ત્યાંથી બેને જેલમાં પૂરીએ. જેલમાં પૂરીને જે પહેલો સંતાન હોય ને એને પકડીને અને માથું હોય ને દિવાલમાં મારીને મોટો લાલ કલરનો ધબ્બો કરી નાખે, જ્યાં જેનો વધ કરી નાખે. અને સમય આખો એવો બતાવે કે એ સમયની અંદર દેવકી બહુ રુદ્ર કરતી હોય કે તારી જે દુશ્મનાવાડ છે 8મા સંતાન એરે છે તો આનો શું વાંક છે? અને ઓલો એક જ જડ બુદ્ધિ ઉપર આવી ગયો એ વ્યક્તિ કે ભાઈ એ કાંઈ નહીં, હું જે મારી સાઈડથી જે અમરત્વ છે આ પાલન કરવા માટે તૈયાર છું. પહેલાંનો વધ કરી નાખે. સમય જાય, પાછા દેવકી ગર્ભવતી થાય, બીજા બાળકનો જન્મ થાય, એકદમ નિર્દયતાની હેરો બીજાનો વધ કરી નાખે, ત્રીજાનો કરી નાખે, ચોથાનો કરી નાખે. એમ કરતાં કરતાં એવું થાય કે 6 બાળકનો વધ થઈ જાય. પછીનો સમય એવો આવે કે પરલોકની અંદર એવો સમય એવો હોય કે જે બલરામજી ભવિષ્યમાં બતાવે કે જે આપણે એવું કહેવાય કે શેષનાગનો અવતાર છે. એની પછી જ્યારે રામ અવતાર થયા ત્યારે જે લક્ષ્મણ હોય એ હોતે એના જ અવતાર બતાવે અને કૃષ્ણ અવતારની અંદર જે બલરામ કયો
એ જ એના અવતાર બતાવે. અને આગળ જતા જે આપણે રામદેવ પીરની અંદર વિરમદેવ કહો કે આ બધા એક ને એક જ આત્મા, ખાલી નોખા નોખા શરીર. એટલે એવું થયું હોય પરલોકમાં કે જ્યારે રામ અવતાર પૂરો થયો હોય ને ત્યારે લોકો જે શેષનાગ હોય અને જે વિષ્ણુ ભગવાન પરલોકમાં ગયા હોય. પરલોકમાં ગયા પછી શેષનાગે વિષ્ણુ ભગવાનને એમ કીધું હોય કે પ્રભુ ગયા જન્મમાં અમે નાના ભાઈ હતા, આવતા જન્મમાં જો તમે એમને મોટા ભાઈ બનાવો ને તો અમારી એક ઈચ્છા છે તો પૂરી કરજો. એટલે જે વિષ્ણુ ભગવાન એ દાંત કાઢીને કે ભાઈ નાના ભાઈ હતા એટલે બહુ સેવા કરવી પડી હતી, ભી પડી હતી, એ કામ કરો આ વખતે મોટા ભાઈ થાવ એટલે સેવા કરવી નહીં, કાંઈ નહીં અમારે પર કરાવશો તો ઓછી. લોલા કે નહીં ભાઈ એવું નથી, આ તો કેવું છે કે હું જ્યારે નાનો ભાઈ હતો ને તમને જ્યારે કંઈ કીધું હતું ને કે ભાઈ વનવાસમાં જાઓ તે તમે સીધા હાલતા થઈ ગયા હતા, અમે નાના ભાઈ હતા, કંઈ કહી નહોતા શકતા. પછી તમે ખુલ્લા પગે હજી કાંટા ઉપર હાલતા હતા, તે તમે જ્યારે જ્યારે કાંટા ઉપર હાલતા હતા ને તેમને દુઃખ થતું હતું. એ કે તો આ તમારે મોટા ભાઈ બનવું છે કે જો મોટા ભાઈ તરીકે આવે કોઈ તમારે એવો અન્યાય કરે તો એવું થઈ ગયું કે હું એને સામું કીધું કંઈ એવું નહીં કરવાનું, મારો નાનો ભાઈ છે. એટલે કે આ વખતે છે ને તમે મને મોટા ભાઈ તરીકે બનવાનું. પછીથી એવું લખાણ છે કે લગભગ પછીથી ક્યારેય જે પરમાત્મા હતા ને મોટા ભાઈ તરીકે આવ્યા જ નથી, પછી હર વખતે નાના ભાઈ તરીકે જ આવેલા છે. એટલે એ રીતનું થાય. એટલે ઓલા કે સારું હાલો તમારે મોટા ભાઈ બનવાની ઈચ્છા છે, મોટા ભાઈ બનો. એટલે હાથમાં સંતાનની વારી આવે એટલે જે શેષનાગ હોય બલરામ સ્વરૂપે દેવકીના ગર્ભની અંદર જાય. ગર્ભની અંદર જાય અને ત્યારથી એવું કહેવાય છે કે જ્યારથી ગર્ભમાં આવે ને ત્યારથી દેવકીનું જે રૂપરંગ ને જે શરીરનું તેજ હોય આખું અલગ જ ખીલી ગયું હોય. કે જ્યારે ગર્ભ ધારણ કરે ને ત્યારથી વાસુદેવ એમ કહેતા હોય કે તારા ગર્ભમાં ખબર નહીં કેવો તેજસ્વી આત્મા એવો છે કે તારું રૂપરંગ ને જે હસી છે ને આખી અલગ જ છે. એટલે દેવકી હોતે એની રીતે વાત કરતી કે વાત સાચી છે, પણ થાય કે વાઘડિયાનો જન્મ થાય, જન્મ થતા તો કંસ છે એ તો એનો વધ કરી નાખશે. એટલે આ લોકો એમ કે ભાઈ કોનો કયા સમયે વધ કરવો એ આપણા હાથમાં તો થોડો હોય. તો એ સમયની અંદર એવું થાય કે એમાં વચ્ચે ઓલા નથી કહેતા જેલમાં વ્યક્તિને મળવા દેવાની છૂટી હોય. એટલે જે વાસુદેવ એની એક પત્ની દેવકી હોય, પછી વાસુદેવની એક બીજી હોતે ને એક પત્ની બતાવે જેનું નામ રોહિણી બતાવે. એવું બતાવે કે રોહિણી એક વખત જ્યારે દેવકી પ્રેગ્નેન્ટ હોય ને ત્યારે એ સમયની અંદર એને મળવા ગયા હોય જેલમાં, ત્યારે યોગ માયા એ સમયની અંદર પ્રગટ થઈ. જ્યારે મળવા ગયા હોય ને ત્યારે યોગ માયાથી એક નારીના ગર્ભની અંદરથી બાળકી સીધું બીજી નારીના ગર્ભની અંદર ટ્રાન્સફર કરે. એટલે અત્યારની ટેકનોલોજી ભાષામાં લોકો સરોગસી એવો શબ્દ વાપરે છે હોતે કે એક ગર્ભમાંથી બીજા ગર્ભમાં ટ્રાન્સફર થાય, પણ હજી આપણી ટેકનોલોજી એટલી આગળ નથી નીકળી કે શરૂઆતના અમુક મહિનાની અંદર એવું થઈ ગયું કે એક નારી પ્રેગ્નેન્ટ હોય ને એના આખું ગર્ભ છે ને બીજા ગર્ભની અંદર ટ્રાન્સફર થાય. પણ ઓલા સમયમાં યોગ માયાની એટલી શક્તિ બતાવે કે ત્યારે પેટ દેખવા માંડ્યું હોય દેવકીનું, એમાં અમુક મહિનાઓ હોઈ ગયા તો હોતીને ગર્ભ આખું રોહિણીની અંદર ટ્રાન્સફર કરી નાખે, સીધું પ્રેગ્નેન્ટ થઈ એટલા મહિનાના બાળક હારે. પછીથી જ્યારે રોહિણી ત્યાંથી બહાર બી આવે એટલે જે સેનાપતિની લોકો હોય ને એવો ખ્યાલ આવે કે આ તો કોઈ યોગ માયાનો ખેલ છે અને હજી છઠ્ઠું બાળક જે આપણે હાથનું બાળક છે ને આ રીતે બચી ગયેલું છે. એ કે એટલે એ લોકો એ વાત કરે કે અત્યારે આપણી માટે સૌથી મોટી ઉંમરનો જે યાદવ કહેવાય એ સમયની અંદર જે આપણે સુરસેન બતાવે ને યાદવના રાજા બતાવે, એના દીકરા આ વાસુદેવ બતાવે, એટલે એનો સૌથી પહેલો મોટો સંતાન કહેવાય કે આ જીવતો રહેવાના ચાન્સ છે. એ કે જો આગળ કંસને ખબર પડી જાય ને તો એ પાછો આનો વધ કરી નાખશે. એટલે એક વાત કે કોઈને કહેતા જ નહીં કે તમે ગર્ભવતી છો કે એવી કંઈ વાત જ નહીં કરવાની, તમારે તો જે બરોબર લાગે ને એવી જગ્યાએ તમે હંતાઈને રહેવાનું ચાલુ કરો. એ કે તો કઈ જગ્યાએ જાવ? એટલે રોહિણી એમ કે મારી બેન છે, બેનની ઘરે વયા જાય. એની હગી જે બેન બતાવે ને એ આપણે યશોદા બતાવે, યશોદાને જે નંદલાલ બતાવે. પછીથી ત્યાં રહેવાનું ચાલુ કરે અને ત્યાં ધીમે ધીમે સમય જતા બલરામનો જે જન્મ થાય ને ત્યાં થાય. એટલે રોહિણીના ઘરે અહીંયા બલરામનો ત્યાં જન્મ થાય. પછી એની સિવાય જે આપણે સુભદ્રા કહેવાય એ પહેલેથી એનો જન્મ બતાવે, જે આપણે રોહિણીના ગર્ભમાંથી વાસુદેવને એના દીકરી બતાવે. પછી અહીંયા સમય આવે જે આ જે સમાચાર મળે ને કંસને એ સીધા એમ જ કહેતા હોય કે ભાઈ બાળક હતું તો બાળક ક્યાંય ગયું. એટલે જે ત્યાંના વ્યક્તિઓ હોય એમ કે એ કંઈ ખબર નહીં. હવે આગલા દિવસે અમે જોયું હતું નાસ્તો દેવા જમવા દેવાનું દેતા હોય ત્યારે ખબર હતી ભાઈ ગર્ભવતી હતા ને બીજા દિવસે ગયા તો પેટની અંદર બાળક જ નહોતું. એટલે લોકો હવે તારણ ખેંચે કે ગર્ભપાત થઈ ગયો છે, ઓલા નથી કહેતા કે બાળક વયું ગયું. એ રીતની વાત કરે કે ગર્ભપાત થઈ ગયો છે. એટલે કંસને જે અભિમાન હતું હજી વધી જાય એ કે જોયું આપણી શક્તિને 6 બાળકનું વધ કરી નાખ્યું તો હાથનું બાળક એમને જ બીન વયું ગયું. એને એમ ખબર ન હોય કે હકીકત બીજી જગ્યાએ જન્મ લેવાની તૈયારી આવી ગઈ. પછી ત્યાં બલરામના જન્મની તૈયારી થાય અને વાહે આયરો અહીંયા જે 8મું બાળક કહેવાય છે જ્યારે પરમાત્મા પોતે ધરતી ઉપર જન્મ લેવાનો સમય આવે એ આવે જ્યારે કૃષ્ણ ભગવાન પોતે જે ગર્ભની અંદર દાખલ થાય. ગર્ભની અંદર દાખલ થાય જ્યારે 9 મહિનાનો જે સમય હોય, 9 મહિના અહીંયા પૂરા થાય અને એ સમય એવું બતાવે કે ત્યારે સેમ ટુ સેમ જે નંદલાલ બતાવે એની ઘરે હોતે ને એક દીકરીનો જન્મ થયો હોય યશોદા અને નંદલાલની ઘરે. તો જ્યારે અહીંયા જન્મ થાય ને એવું કહેવાય છે કે આપણે નથી કહેતા જન્માષ્ટમી ઉજવીએ,
એ રીતે આઠમનો ટાઈમ બતાવે, રાતના 12 વાગ્યાનો સમય, અને એ સમયે કૃષ્ણનો જન્મ થાય. અને જ્યારે એ ખાલી કૃષ્ણના હાથ નીકળે ને, આપણે નથી કહેતા બાળા હાથ નીકળે, તો મધુર હાથ નીકળે એના મુખમાંથી, કે આજુબાજુના જે પહેરી હોય ને પહેરીને હચોડી નીંદર ચડી જાય ખાલી એનો હાથ સાંભળીને પછી તરત જ્યારે જે વાસુદેવ એના હાથમાં તેડે ને, એના હાથની અંદરના જે બંધન હોય ને, જે કડા, એ કડા એમને છૂટી જાય, અને પગમાં જે બંધન બાંધેલા હોય, આ બધી વસ્તુ છૂટી જાય. તો જ્યારે બધી વસ્તુ છૂટી જાય પછી આ લોકો વાત કરે કે તો આ બાળકનું કરવું શું? અત્યારે બધા જે પહેરી છે આ બધા હોઈ ગયા છે, જે બધા લોક છે, દરવાજા છે, આ બધા ખુલી ગયા છે, હાથના બંધન છે આ છૂટી ગયા છે. તે જે દેવકીની લોકો ને એવી વાત કરે, અને વાત કરીને એમ કે આપણી બેન જે રોહિણી છે ને, ત્યાં તમે જઈ આવો, એની પાસે સંતાન થઈને વી આવો, એટલે આપણું એક બાળક એ રીતે બચી જાય. એટલે આ નક્કી કરે કે ત્યાં જાવું, પણ તો તેને કંસને ખબર તો પડશે, તો એનો ગોતવા જાય તો કંઈક બીજું થઈ જાય, તો એટલે કે એ આપણને ત્યાં જઈને ખબર પડશે, તમે ખાલી જવાનું ચાલુ કરો. એટલે સમયની અંદર એવું બતાવે કે જે વાસુદેવ હોય આખો ટોપલો લે, ટોપલાની અંદર જે કૃષ્ણ હોય એના મૂકે, માથા ઉપર મૂકે, એને હાલવાનું ચાલુ કરે. એટલે તમે આપણે નથી જોતા જન્માષ્ટમીની અંદર એક વ્યક્તિ જેલમાં નીકળેલો એવો વ્યક્તિનું રૂપ ધારણ કરે ને એની માથે ટોપલું લે, માથે બાળકને મૂકે, નથી કહેતા કે કાન ઉત્સવ બનાવે. એ આખી ઈ જ જે વિધિ જે સમયની અંદર હકીકત બન્યું હતું. પછી એવું બતાવે કે એ સમયની અંદર જે મુસળધાર વરસાદ હોય એટલો અધિક બતાવે કે આજુબાજુના જે વ્યક્તિ હોય ને એ સમયની અંદર હોઈ જાય, પોતપોતાના ઘરની અંદર જઈને દરવાજા બંધ કરી દીધા. એટલે કોઈને ખબર જ નહીં કે એ રીતે હકીકત હું ઘટના ઘટી હતી. અને જો કે આપણે અત્યારે જે વાત કરીએ છીએ એ આખી શાસ્ત્ર પુરાણની અંદર લખેલી ઘટના છે. બાકી સમયની અંદર હકીકત હું ઘટના ઘટી હોય ને એ ખુદ દેવકી વાસુદેવ બેને જ ખબર હોય, આની સિવાય હકીકત કોઈને ખબર ન હોય. ને એવું નથી કોઈ ઋષિમુનિએ લખાણ લખેલું હોય. નકર આપણે રામાયણની અંદર એવું છે કે એ લોકો આખી રામાયણ લખી નાખી હતી, વેદવ્યાસ એણે આખી મહાભારત લખી હતી, પણ કૃષ્ણ ભગવાનનો જે જન્મ કઈ રીતે થયો ને હકીકત 100% કે લખાણમાં એવું નથી હોતું કે કોઈ પ્રૂફ સહિત લખેલું હોય. આ એક વ્યક્તિએ બીજાને કીધું, બીજાએ ત્રીજાને કીધું, એ રીતની આખી કથા છે. એટલે એવું થાય જે વાસુદેવ હોય એને ટોપલાની અંદર લે, ત્યાંથી હાલવાનું ચાલુ કરે. હવે આ એક આખું જે જીવન ચરિત્ર છે ને એ કઈ રીતનું આપણને સમજાવે છે. આ સેમ ટુ સેમ એવું છે કે જ્યારે કોઈ વ્યક્તિ જે એના ગુરુ છે, ગુરુ પાસેથી મંત્ર દીક્ષા લે, એ રીતનું થયું કે એના ઘટની અંદર કૃષ્ણ તત્વની ઉત્પત્તિ થઈ. જ્યારે એ વ્યક્તિની ઉત્પત્તિ થઈ ને ત્યારે આપણે નથી કહેતા કે જે બંધન બાંધવાવાળા છે આ વ્યક્તિને નીંદર ચડી જાય. એવી રીતે જે આપણે આજુબાજુના એવા વ્યક્તિઓ છે કે જે આપણને હેરાન કરતા હોય, માથાકૂટ કરતા હોય, ધીમે ધીમે વ્યક્તિનો આપણો જે વ્યવહારને સંબંધ છે ઓછો થતો હસોડો નહીં જેવો થવા મળે. પછી એવું થવા મળે કે આપણે નથી કહેતા હાથની બેડી ખુલી ગઈ. એવી રીતે જ્યારે વ્યક્તિ છે એના જીવનમાં જેટલા એને અડચણ હોય ધીમે ધીમે અડચણ જવા મળે છે. ખાલી એના જીવનમાં ઓલા કૃષ્ણ આવ્યા એને લીધે કે જે ગુરુ તત્વ છે, ખાલી એની પાસે મંત્ર દીક્ષા લીધી, એને જે 6 શબ્દ કીધે એનું સ્મરણ કરવાનું ચાલુ કરવાનું, એનાથી પ્રોબ્લેમનું સોલ્યુશન થવા મળે. પછી એને ઉપાડીને એ લોકો હાલવાનું ચાલુ કરે માથા ટોપલા ઉપર લઈને. અને એવો આખો સમય બતાવે કે ત્યારે વરસાદ બહુ વરસતો હોય ને, તો વરસાદના લીધે કૃષ્ણ ભગવાન ઉપર પાણી નો આવે ને એટલે એને લીધે એવું બતાવે છે કે જે શેષનાગ હોય ને એ આખી છત્ર છાયા બને. એટલે હજી તમે જો ગૂગલની અંદર સર્ચ કરો ને તો આખો એવો ફોટો આવે કે વાસુદેવ આવેલા જતા માથે ટોપલું, એની માથે કૃષ્ણ હોય ને એની માથે શેષનાગ આખા પૂર્ણ થઈને બેઠા, એક પ્રકારની છત્રીની જેમ. એ લોકો એવું ધ્યાન રાખતા હોય કે ભગવાન નાની ઉંમર છે, હજી જન્મ થયો છે, ત્યારે બાળકને જે ઠંડુ વાતાવરણ છે એનાથી બીમાર ન પડે. એટલે એ રીતને આખું સીન બતાવે. પછી જે એવું થાય કે ધીમે ધીમે હાલવાનું ચાલુ કરે. એટલે મથુરાની જેલમાંથી હાલતા બાજુમાં જે ગોકુળ ગામ હોય ત્યાં જવાનું હોય. ત્યાં થાય એવું બે ગામની વચ્ચે એક આખી નદી જતી હોય, જે આપણે નથી કહેતા કે યમુના નદી, એ આખી નદી જતી હોય. યમુનાની અંદરથી હાલવાનું ચાલુ થાય તો ધીમે ધીમે થાય એવું યમુનાને ખ્યાલ આવે. હવે આ અત્યારના મૃત્યુલોકનો સમય નહોતો કે જ્યારે આ બધી આપણે નથી કહેતા કે ગિરનાર પર્વત કે ગંગા નદી, તાપી નદી, અત્યારે કેવું આ બધા ખાલી એક જળ વસ્તુ થઈને થઈ ગયા. એ સમયની અંદર એવું હતું અલગ અલગ આત્માઓને અલગ અલગ પોસ્ટ આપેલી હતી. આપણે નથી કહેતા કે ભાઈ ગિરિધર પર્વત કે જ્યારે કૃષ્ણ ભગવાન ટચલા આગળ ઉપર ગોવર્ધન ઉપાડે, પછી ઇન્દ્ર પાસે એવી પોસ્ટ હોય ગમે ત્યારે વરસાદ કરીએ કે એ તે સમયની અંદર જે નદી નહીં બતાવે ત્યારે આપણા ભીષ્મના જે માતા બતાવે એ ગંગા બતાવે. એટલે કોઈ પણ એક નદી પર્વત આ હોતે ને એક મનુષ્યનું રૂપ લઈ શકતા એ સમયની અંદર, અને પોતાની શક્તિના આધારે પ્રકૃતિના નીતિ નિયમો ગમે એમાં પ્લસ માઇનસ કરી શકતા. એટલે જ્યારે યમુનાને ખબર પડે કે આખી ધરતીને ધારણ કરવાવાળા જે પરમાત્મા પોતે છે એ મૃત્યુલોક ઉપર આવ્યા છે ને આપણી નદીની ઉપરથી ખાલી 1 ફૂટ ઉપરથી હેલા જાય છે. એટલે પોતે એવું નક્કી કરે કે તો આપણે પગમાં પ્રભુ છે એને ચરણ સ્પર્શ તો કરવા છે. એટલે જે પોતાનો જે આવેગ હોય ને આવેગ વધારે, જે યમુનાનું જે તર હોય ને ઊંચું જવાનું ચાલુ થાય ધીમે ધીમે. એવું કહેવાય છે કે કોઈ દી યમુનાએ પોતાના કાંઠા નહોતા જોઈ પણ એ સમયની અંદર એ ચૂકી જાય. એમાં થાય એવું આને તો ખાલી પ્રભુના પગે લાગુ પણ જે વાસુદેવ હોય ને ડૂબી જાય. એટલે એ નીચે ડૂબવાનું ચાલુ કરે. પછી કૃષ્ણ ભગવાનને ખબર પડે કે જો આ લાંબો ટાઈમ હાલ છે ને તમે અહીંથી ત્યાં લઈ જવા વાળા છે ને એ ડૂબી જાય, હું આવીને રહી જાય. એટલે જે પોતાનો એક પગ હોય ને પગ ધીમેકથી બારો કાઢે ટોપલામાંથી, પગ બારો કાઢીને નીચે રાખે ને તો યમુનાનું પાણી ખાલી પગને અડી જાય, અને પછી યમુના પછી પોતે શાંત થઈ જાય.
આ એક વસ્તુ જો કે કેવી શીખવાડે છે કે આ તો યમુના નદી હતી, બહુ મોટી પાવર હતી એની પછી સમજણ નથી. પણ આપણે આપણા તરફથી એવું ધ્યાન રાખવાનું કે પ્રભુને પગે લાગવા માટે જતા હોય, જો આપણને લાગે કે એ લોકો કંઈ કામમાં છે તો એવી ખોટી મહેનત નહીં કરવાની, નકર નક્કી ન હોય એ લોકો પછી વાયાનો હિસાબ કઈ રીતના કરે. એટલે આ તો યમુના નદી હતી ને કૃષ્ણને એના સારા સંબંધ થઈ છે, આપણે પ્રભુ હેરે એટલા બધા સારા સંબંધ ન હોય, એનું થોડુંક ધ્યાન રાખવાનું. જીવનમાં શીખા જેવું કેવું હોય કે જેટલું આપણને મળે એટલું લઈ લીધા જેવું છે. એટલે એવું એક જીવનમાં એવી ઘટના આખી ઘટી છે, એક ચમત્કારિક રીતની વસ્તુ. પછી ત્યાંથી એ લોકો નીકળે, ત્યાંથી જે આખી ઘટના છે ને એ બે રીતની લખાયેલી છે. તમે અમુક શાસ્ત્ર પુરાણો ચેક કરો ને તો એવું બતાવે છે કે નંદલાલ હોય ને એને ખ્યાલ જ હોય, અને દીકરીની ઉત્પત્તિ થઈ ગઈ હોય, જે જન્મ થઈ ગયો હોય, અને પોતાનો ખ્યાલ જ હોય, જે યોગ માયા હોય એને સપનામાં એને કહી દીધું હોય કે જે વાસુદેવ છે એ આવે છે, એ એક બાળક દે અને તમારે તમારી દીકરી એને દઈ દેવાની. એટલે પોતા તરફથી એની ખ્યાલ જ હોય કે જ્યારે વાસુદેવ અહીંયા આવે ને ત્યારે ઓલા લોકો દરવાજો ખોલીને કમ્પ્લીટ જ ઊભા હોય, અને જે પોતાની દીકરી હોય ને એ વાસુદેવને આપી જાય ને એમ કે હાલ્યો દીકરી તમે લઈ જાઓ, અને જે ઓલો છોકરો છે ને અમને દઈ દો. એટલે કોઈને આ વાતનો ક્યારે ખ્યાલ જ નહીં આવે. પછી બીજી રીતે એક આખું શાસ્ત્ર પુરાણ લખાયેલું છે, એમાં આખું એ રીતનું લખાયેલું છે કે ખુદ નંદલાલને જ ખબર ન હોય, એ લોકો બધે હુતા હોય, યશોદા હોય, નંદલાલ હોય, આ બધે હુતા જ હોય, અને જે દીકરી હોય નહીં હોતી હોતી હોય. એટલે જ્યારે આપણે વાસુદેવ હોય અહીંયા જાય ત્યારે ખબર પડે આ લોકો હુતા છે, એટલે પોતાનો જે સંતાન હોય ને અહીંયા મૂકી જાય, એટલે દીકરી હોય ને એને ઉચકી લે અને એને લઈને ત્યાંથી બહાર નીકળી જાય. બેમાંથી કોઈ પણ ઘટના એવું થઈ ગયા સાચી હોય કે કોઈ પણ ઘટના ખોટી હોતી હોય કે, એટલે આપણે એક ઘટનાને એવું માન સન્માન નથી દેતા કે કોઈ વાતને ખોટી નથી કહેતા. પણ હારો જો કોઈ એક સાઈડે જવું હોય તો આપણે એવું માનીને હાલવું પડે કે જો આપણે એવું માનીએ છીએ કે ભાઈ નંદલાલને યશોદાને ખબર હોય તો એ વાત બહુ બરોબર છે, પણ તો હોતે યશોદાને આ વાતનો ખ્યાલ નથી આવતો તો એ હોતે ને એવી વાત આવે કે પોતાને કોઈ દીકરીનો જન્મ થયો અને હવાર થાય તો દીકરીનો દીકરો થઈ જાય તો પોતાની વ્યક્તિને ખ્યાલ તો આવે ને. આ વસ્તુ એ ગળા હેઠે ઘૂંટડો નથી ઉતરતી. પણ ત્યાં એક બીજી એક વસ્તુ આવી જાય છે, એવું કહેવાય છે કે યોગ માયા બતાવે, એના મનથી ઘણી વસ્તુ ભ્રમિત કરી નાખે. અને આપણને એવું લાગે હવે એટલું બધું થોડું, પણ એવું નથી હોતું. વિચાર કરો આજે મૃત્યુલકના એટલા બધા વ્યક્તિઓ છે અને મંત્ર દીક્ષા નથી ભૂલાઈ જતી. હવે આપણને એમ થતું કે કોઈ વ્યક્તિના સંતાનમાં છોકરો છે છોકરી આ ન ભૂલાય, તો એવી રીતે 6 શબ્દના મંત્રો છે આ કેમ ભૂલાઈ જાય છે? પછી આપણે નથી કહેતા કે મોટી મોટી વસ્તુ ભૂલાઈ જાય, આ કેમ થઈ ગયા? માયાનો પડદો છે કેટલા હદ સુધી કે આપણે ખુદ પોતે પરમાત્મા છે, આપણે અંતરાત્મા જે બેઠા છે ને પરમાત્માનો અંશ છે, એ પોતે છે, તો એને આપણને નથી ભૂલે જતો, આપણને હાલતા નથી, આપણે નોર્મલ માણસ છે, તો આ માયાનો એક એવો પડદો છે. એટલે એ સમયની અંદર એ ચમત્કારિક રીતે એ બધી ઘટના ઘટી ગયા. એટલે ત્યારે આપણે એક વસ્તુ ઉપર હાલીએ કે ભાઈ નંદલાલને નીકોને ખબર નથી, અને આ લોકો જે બાળક હોય લઈને ત્યાંથી નીકળી જાય, લઈને અને દેવકીને એ લોકો પાસે ત્યાં જઈને હજી ખાલી બાઈ દીકરી બતાવે ને અહીંયા મૂકે ને તો એવું થાય કે ઓલા જે બંધન હોય ને એ પાછા બંધાઈ જાય, જે હાથ કડે હોય ને એ પાછી પહેરાઈ જાય, અને જે બાળક હોય રોવાનું ચાલુ કરે ને ઓલા જે પહેરી હોય આ બધા ઉઠી જાય. ઉઠીને એને રાતોરાત કંસને સમાચાર મળે કે ભાઈ દેવકી અને જે વાસુદેવ છે એની ઘરે 8મી દીકરીનો જન્મ થયો. એટલે કંસ હોય ને એ નક્કી કરે કે દીકરી ક્યાંથી એવી, નક્કી તો એવું થયું કે 8મો દીકરો થાય અને એ મારો અંત કરશે. એટલે કે પણ જીવ હોય ત્યાં જઈને ચેક કરે, પોતે ચેક કરવા દે. એટલે ત્યાં જઈને જોયો કે હકીકત દીકરી છે. એટલે દેવકી કે ભાઈ તું આને તો મૂકી દે, આ તો નાની એમથી દીકરી છે, આ તને શું કરી અગવાની છે? એટલે ઓલા લોકો એમ કે ભાઈ જો જ્યારે વાત થઈ હતી ને ત્યારે મને હરખું હવે યાદ નથી કે દીકરો જ કીધું હતું, એમ નહોતું કીધું ને ભાઈ 8મું સંતાન થાય તો છોકરો હોય કે છોકરી હોય કે. એટલે ઓલા કે પણ તને એમ તો કીધું હતું ને કે વિષ્ણુ અંત કરશે. એટલે આ હોતે તર્ક લાગડે કે જો વિષ્ણુ ઉપર આપણને વિશ્વાસ નથી, મોહિની અવતાર રૂપમાં આવ્યા હતા, ઈ નરી બધું કરતા આવડે છે, એટલે એની યાર એ ધંધો કર્યા જેવો નથી. ઓલા નથી કહેતા પરેશ ડાયલોગ વર્તા બિલકુલ રિસ્ક નહીં લઈને કામ એની જેમ કે આપણે આ છે ને તો આનો હોતે અંત કરી જ નાખીએ એવું. એટલે આ એ ચોખ્ખું એમ કે દેવકી કે તું આને એકને રહેવા દે, આમાંનો કોઈ વાક નથી. એટલે આ કે નહીં આનો હોતે મારે અંત તો કરી જ નાખો છે. એટલે હાથ પકડીને ઘા કરવાનું ટ્રાય કરે ને તો એવું થાય કે હાથમાં જે નારી હોય ને નારી ઉડી જાય, ઉડીને આખો યોગ માયાનું રૂપ લઈ લે. અને ત્યાંથી એવું બતાવે કે એ એક પ્રકારની એવી માયા જ દેવી બતાવે કે જે હકીકત કોઈ નારી કે નર કે એવું કંઈ ન હોય, જે અદ્રશ્ય શક્તિ પ્રકૃતિ નથી બતાવે, એક આખી એક નારી જ હોય, એક તેજસ્વી આત્મા હોય. અને આવીને ચોખ્ખો કંસને કહી દે કે કંસ તારા પાપનો જે ઘડો છે ને ભરાઈ ગયો છે, અને તું જે વ્યક્તિથી બીસો ને વ્યક્તિ મૃત્યુલોક ઉપર જન્મ લઈ લીધો છે ને તને તારી તક તા લગન ખબર નહીં પડે, જા લગન ઓલા લોકો નક્કી નહીં કરે, તારી અંદર હોય ને એટલી શક્તિ લગાડી દે. બાકી જ્યારે સમય આવશે ને ત્યારે વ્યક્તિ ખુદ પોતે તારી સામે આવીને ઊભા રહે અને તારો અંત કરી શકશે, તું કાંઈ નહીં કરી શકે એની માટે. પછી કંસ ત્યાંથી ધ્રુજી જાય અને પોતાને એવું નક્કી કરે કે એટલી શક્તિ હતી તો તેને આપણે કંઈ કરી ન હોય. બીજા દિવસે જાય, બીજો દિવસ સવાર થાય તો ખબર પડે કે ભાઈ તો કૃષ્ણ ભગવાન ગોકુળમાં આવી ગયા છે. કૃષ્ણ તો ખ્યાલ કાંઈ ન આવ્યો હોય, પણ આ કૃષ્ણ ભગવાનનો જન્મ હોય એટલે એવું બતાવે કે 16 કળાથી જે પૃથ્વી છે ને આખી ખીલી ગઈ હોય,
અને જે રૂપરંગ છે આખો કોઈ અલગ જ વસ્તુ ન હોય. ના જો કે હર વખત લગભગ પૃથ્વીનો નિયમ છે કે જ્યારે આખી ધરતીના માલિક જ્યારે મૃત્યુલોક ઉપર આવે છે ને ત્યારે હોળે કળાથી પૃથ્વી હર વખત બીજો દિવસની જ્યારે સવાર થાય ને ત્યારે ખીલેલી જોઈએ. પણ આપણે તો કોઈ ભગવાનની રીતે જન્મ થતા જોયા નથી, જોયો તો આપણને ખબર ન પડે કે ભાઈ આ ભગવાન છે. અને આમાં તો એવું નથી કહેતા ભાઈ સવાર ઉઠીને વાતાવરણ બહુ સારું છે. આમાં હું ખબર પડે એટલી મોટી દુનિયામાં એટલા માણસોનો જન્મ થતો મેં ક્યાં પરમાત્મા કયા ખૂણામાં જન્મ લઈ લીધો. આ તો શાસ્ત્ર પુરાણની અંદર એવું લખાયેલું છે. પ્રભુ હતી એના તરફથી એવું કહેતા હોય કુદરત એટલું તો માન રાખે છે. એટલે એવો આખો સમય હોય. સમય હોય ને એવું કહેવાય કે ભાઈ નંદ ઉત્સવ આખો નંદ ઘરે આખો ઉત્સવ જોઈએ. અને એટલે આપણે નથી ઘણી વખત કહેતા કે ભાઈ નંદ ઘેરા નંદ ભયો જય કનૈયાલાલ કે આખો ન્યાય આખું ભજન કહો કે કીર્તન કહો કે ગીત કહો કે ડાન્સ કહો જે કે આખું એ સમયની અંદર આવે. એટલે બહુ મોટો ઉત્સવ ઉજવાય અને એવું થાય. પછી કંસને બીજા દિવસે સવાર પડે ને એને તો આખી રાતની અંદર આવે નહીં કે ભાઈ કાલ રાતે કેવું બધું થઈ ગયું. એટલે જે એના જે બધા વિશ્વાસોના હોશિયાર મંત્રીમંડળો બધાને ભેગા કરે, બધાને પ્લાનિંગ લે કે ભાઈ જો કાલ રાતે આવું થયું હતું તો ઓલા લોકો આમ કે તમારે કંઈક ભૂલ થતી હશે, કાંઈ એવું ન હોય નાના બાળકને પકડીને મારવા જાય મોટી માયાનું રૂપ લઈ લે, આવું બધું ન થઈ શકે. પણ જો કે શાસ્ત્ર પુરાણની અંદર આ રીતનું લખાણ છે એટલે આપણે હોતે એની રીતે ઉપર હાલીએ. એટલે કંસ કે પણ તો હોતે થયું છે તો સોલ્યુશન બોલો. એટલે એમાંથી જે એકાદો વ્યક્તિ હોય એની વાત કરે એ કે જો એક વાત તો ફાઇનલ છે, આ લોકો ગમે ત્યાં જે બાળકો છે ને બાળકો ફેરવી નાખ્યા છે. એટલે તમે ત્યાં જઈને દેવકી અરે વાત કરો એટલે આ કે હા વાત સાચી છે. દેવકીને વાસુદેવ ત્યાં જઈને ને આપણે એને ઓલા નથી કહેતા બીવડાવીએ એને પાછ કહે કે તમે બાળક બદલાઈ નાખા કહે તો બદલાય. ત્યાં જઈને ઓલા પણ કે દેવકી એક જ વાત કરી કે આમ જોતો ખરા આ સેના તારી, આ બંધન તારા, આખી જેલ તારી, અહીંથી એક નાનું મોટું પતંગિયું હતું ને બહાર નથી જઈ શકતું. તો આખા બાળકની વાત કરી એમાં હું હલી ગયો એવી ઉપાધિ એવી મારી તેવડ નથી, ઠેઠે સુધી તારો પહેરો છે એમાં કઈ રીતે જઈ શકે. લાગે હા આની વાત એ હાસી લીકી કે ઘટના નથી ઘટી, ગમે ત્યાં ક્યાંક તો એવું થઈ ગયું છે બીજે ક્યાંક જન્મ લઈ લીધો છે. એટલે ઓલા લોકો નક્કી કરે કે જ્યાં જન્મ લીધો એક વાત તો ફાઇનલ છે, દિવસ હતો એ તો કાલનો જ હતો. એ કે હા એ કે આખા રાજ્યની અંદર આજુબાજુની જેટલી બોર્ડર હોય ને બોર્ડર ચેક કરાવી લ્યો. એ દિવસે જેટલા સંતાનનો જેટલા ઘરે સંતાનનો જન્મ છે આની લિસ્ટ તૈયાર કરો, એક વ્યક્તિની લિસ્ટ તૈયાર કરો અને પછી આપણે એકને ઓલા નથી કહેતા બ્લેક લિસ્ટમાંથી કાઢીએ લાઈનમાં. એટલે કે સારું બધા ગુપ્તચરોને મોકલે અને એક રાજ્યમાં એમ કે નાનું ખોડું હોતું ને બાકી નહીં મૂકતા કે એ રાતે જેટલા વ્યક્તિનો જન્મ થયો હોય ને એક વ્યક્તિને પકડવાના અને એનું નામનું લિસ્ટ તૈયાર કરવાનું. અને અમુક સમય જાય એવું બતાવે કે 1-2 મહિના જેવો સમય બતાવે કે એટલા સમયની અંદર આખી લિસ્ટ તૈયાર થઈ જાય કે એટલા બાળકનો જન્મ એ રાતે થયો હતો. પછી સમયની અંદર હજી કંસ વિચાર કરતો હોય કે તો પછી એક કામ કરીએ આખી સેનાને મોકલે ને જેટલા બાળકો છે ને બધાને હત્યા કરી નાખે. એટલે જે એના સૈનિકો હોય ને એ સમયની અંદર એવું થયું હોય જ્યારે વાસુદેવને આ લોકો બંધી બનાવ્યો હોય ને ત્યારે વાસુદેવનો એક બહુ વ્યવસ્થિત સેનાપતિ હોય જેનું નામ આપણે એવું બતાવે કે અક્રૂર નામનો સેનાપતિ. એ ત્યારે કંસ ભેગો ભળી ગયો હોય અને એમ કીધું હોય કે ભાઈ હવેથી જો મારા ઓલા રાજા હતા હવે તમે રાજા એટલે હું તમને મારા તરફથી થાય ને એટલો સપોર્ટ કરી. એટલે પોતા તરફથી સલાહ આપે અને એવું બતાવે છે કે આગળ જતા હોય તેનો જે વાણી વ્યવહાર હોય ને બહુ વ્યવસ્થિત હોય. એટલે જે અક્રૂર હોય ને એ એને એમ કે જે કંસ હોય ને એને કે તમે કામ કરો તમે સેનાને મોકલો. જો તમે સેનાને મોકલશો ને ક્યારે નાજાન જે બાળક છે એનો હત કરી નાખશો ને તો આખી જે પ્રજા છે ને રોષમાં ભરાઈ જાય. અને તમે હજી તાજા રાજા બન્યા છો ને હોત આપણને ખબર જ છે કેમ બન્યા છો કે એમાં આખી સેના જે પ્રજા છે તમારા વિરોધમાં આવી જાય, તમે રાજપાટ નહીં સંભાળી શકો. એટલે કોઈ કૂટનીતિનો રસ્તો વાપરો તાકે એવી કેવી કૂટનીતિનો રસ્તો વાપરો તા પોતાને યાદ આવે કે આપણી હજી એક બેન છે, બેનનો ઉપયોગ કર્યા જેવો છે અને સંકલ્પ શક્તિથી બોલાય ત્યાં પૂતના આવે. અને આપણે નથી કહેતા કે ભાઈ માસી પૂતના જે કંસના માસી બતાવે એ ત્યાં આવે. અને પૂતનાને એવું વરદાન હોય કે એના જે શરીરની અંદર જે દૂધ હોય એ હોય કે જો પોતા તરફથી દૂધ કોઈ વ્યક્તિને પીવરાવે અને નક્કી કરે કોઈ પણ બાળકને તો એ ઝેરવાળું દૂધ હોય. સામેવાળો બાળક ખાલી મોઢે અડાડે ને તો એ બાળકનો ન્યાન્યાનો અંત થઈ જાય. એટલે કંસને આ વાતનો ખ્યાલ હોય એટલે પૂતનાને બોલાવે કે તારું જે આ વિશેલું દૂધ છે ને જે અત્યાર સુધી કંઈ કામમાં જ ન થયું એ તો શું કામનું કે નાના બાળકને મારી નાખવાનું કોઈ કામ તો કહેવાય નહીં કે અત્યાર સુધી કોઈ કામ જ ન થયું અત્યારે એની જરૂર છે. એ કે શું કામ છે ભાઈ બોલો ને કે પહેલી વખત તમે અમને યાદ કર્યા. એ કે જો મારો જે કાળ છે ને એને જન્મ લઈ લીધો છે અને આ રહ્યા બાળકોની લિસ્ટ એક જગ્યાએ જા તને જેમ બરોબર લાગે એ રીતે બાકી ત્યાં જઈને જે બાળકો છે ને એને દૂધથી એનો અંત કરી નાખે. એટલે ઓલા પછી સમયની અંદર એવું બતાવે એક ગામડું લે એક બાળક લે ત્યાં છે ને એને રૂપ પરિવર્તન કરતા આવડતું હોય. એટલે 2-3 વ્યક્તિ આડાવાળા છે ને પાણાની અંદર બાળક હતું એને પોતા પાસે લઈ લે અને પોતાના શરીરનું દૂધ પીવડાવે ને ઝેરવાળું દૂધ હોય એટલે ઓલો બાળક હોય મરી જાય. એમ કરતાં એક બે કરતાં કેટલા બાળકોનો અંત કરી નાખે. આજુબાજુ ગામડાની અંદર હાહાકાર મચી જાય કારણ કે કોઈને ખબર જ ન હોય કે કઈ રીતે બાળકો મરવા માંડ્યા છે. બધાને એમ લાગે કે આ કોઈ એવો રોગ આવ્યો છે કે વસ્તુ શું છે કે ક્યારે બધા બાળકો એ જ દિવસના મરવા મળે. એટલે આ વાત યશોદાને ખ્યાલ આવે એટલે એને હોતાને બીક લાગે કે જે દિવસે બાળકો મળે છે ને એ દિવસે એના લાલજી છે જે કૃષ્ણ છે આનો જન્મ થયેલો છે. પોતા બીકમાં હોય ટેન્શનમાં ને ઓલા લોકોને સાંત્વના દેતા હોય કે ભાઈ એવું કાંઈ ન થાય
તથા એવું કે જે પૂતના હોય એનો ખ્યાલ આવે એ અહીંયા પૂગે, ત્યાં પૂગતા હોય તો એવું નક્કી કરે કે ભાઈ આપણે જે કૃષ્ણ છે એનો અંત કરી નાખવો છે. ત્યાં જાય રૂપરંગ ફેરવે અને જે પોતા કૃષ્ણ છે એને પકડીને અને છાતીએ લગાડે તો કૃષ્ણ ભગવાન થાય એવું દૂધ તો પીવાનું સારું કરે પણ પૂરા જોરથી એટલું કહે કે ઓલા નથી કહેતા કે દૂધની એરો હસોડો પ્રાણ ખેંચી લે, કે પૂતનાનો ન્યાયનો અંત કરી નાખે. અને પછી ત્યાંથી એવું કહેવાય છે કે ભાઈ પૂતના અંતની પૂતના ઉદ્ધાર કહેવાય છે. પૂતના ઉદ્ધાર એ રીતે કહેવાય છે કે કાલાંતર યુગની અંદર એવી ઘટના ઘટેલી બતાવે છે કે આપણે શાસ્ત્ર પુરાણમાં એવું લખાણ છે કે જ્યારે બલિ રાજાનો સમય હતો ત્યારે બલિ રાજા વખતે એવું થયું હોય કે જે વિષ્ણુ ભગવાન એવા વામન રૂપમાં આવ્યા હોય ત્યારે બલિ રાજાની એક દીકરી બતાવે. એ ત્યાં જ્યારે ઓલી આખી ઘટના ઘટે ને ઓલા 3 પગભર ભૂમિ માગે ને એ લોકો જે 3 પગલાં લઈ લે એ સમયની અંદર જ્યારે વામન અવતાર થઈને નાના રૂપ બતાવે ને ત્યારે અહીંયા બલિ રાજાની દીકરી ઊભી હોય અને પોતે એ સમયની અંદર ગર્ભવતી હોય. ગર્ભવતી હોય ને ઓલું નાનો અમથા બાળક જેવા ભગવાનને જોયે ને એટલે એના રૂપરંગ જોઈને એટલે એનાથી મોહિત થઈ જાય ને પોતા તરફથી વિચાર કરે મનથી કે કેવા સારા નાના અમથા એવા ભગવાન છે. જો મારો આવો દીકરો હોય ને મારા પાસે એવો હોય ને તો મારા શરીરથી દૂધ પાન કરે ને એટલે વ્યવસ્થિત રીતે ઉછેરીને મોટો કરું. તો હજી વિચાર કરતા હોય ને તો ઓલા લોકોની જે વિધિ હોય પગ ધોવાની વિધિ પતી જાય ને પછી ઓલા લોકો વિકરાળ સ્વરૂપ લે ને ખબર પડે કે એટલે આપણે પપ્પાની જેટલી પ્રોપર્ટી હતી મહેનત કરીને આ લોકો એક સેકન્ડમાં લઈ ગયા. એટલે પોતાના વિચારો એને ફેરવી નાખે એ કે જો આવો દીકરો આપણે થયો ને તો હું એને ઝેર પીને મારી નાખું. એટલે જે એ સમયની અંદર પરમાત્મા હોય ને એ બધી વાત સાંભળતો હોય તો એક મનના વિચારો સાંભળતા હોય. પોતા તરફથી મનથી એમ કીધું કે તથાસ્તુ તારી 2 ઈચ્છા પૂરી થાય. તું મને જે દૂધપાન છે આ હોતે ને કરાવીને તું ઝેરથી હોતે ને પીવરાય બસ ખાલી સહેલું છે ને થોડુંક ફરી જાય, અમે નહીં મરીએ એની જગ્યાએ નામ તારું ચડી જાય. એટલે એ રીતનું થાય. એટલે શરીર ફરતા એવું કહેવાય છે કે જે દીકરી હોય ને ફરતા ફરતા પૂતનાનું શરીર લાગે અને એની આખી જે વિધિ હોય એ રીતનું થાય અને છેલ્લે પોતાનો અંત થઈ જાય. પછી જે સમય છે એવો આગળ નીકળે કે આપણે જે આગળની વાર્તા છે જે કથા છે આપણે આવનારા સત્સંગની અંદર કહેવું. અને જ્યારે એમ થાય કે કરી છૂટવું છે ત્યારે ગુરુના કયામાં રહીને ખાલી મનને સ્મરણની અંદર લગાડજો. બોલો સદગુરુદેવની.